બરાબર છે। हाँ। હવે 28/4/2023 રોજ મને કિડનીની અંદર કેન્સરની ગાંઠ હતી, તો મેં કેન્સરની ગાંઠ કઢાવી નાખી। ત્યાર પછી કેન્સવિન આણંદ ત્યાંની ટ્રીટમેન્ટ મેં ચાલુ કરી। મારા ફેફસામાં પણ ડોટ્સ હતા કેન્સરના, છાતી ભાગમાં હતા, લીવર પર હતા અને બીજું ઘણી જગ્યાએ હતી। એનાથી મને કેન્સરની દવા કરવાથી મને ઘણો સારો એવો ફાયદો થયો છે અને અત્યારે બી મને વજન બી વધ્યું છે, મારા લોહીની ટકાવારી બી વધી છે અને મને ઘણું સારું છે ને હજુ બી મારે દવા એમની ચાલુ જ રાખી છે। પછી હવે જેટલું દવા ચાલુ રાખે એટલું સારું થશે। બાકી અત્યારે પહેલાં કરતાં રિપોર્ટો આપણા ઘણા સારા છે। ડોક્ટરે તો હવે 1.5 મહિનાનું જ કહ્યું ત્યાંના કે મને 1.5 મહિના છે, સેવા જેટલી કરવી એટલી કરો, પણ આ દવા કર્યા પછી ઘણું સારું છે। બરોડાના ડૉક્ટરે એવું કહ્યું કે તમે 1.5 મહિનાથી વધારે નહીં કાઢી શકો, પણ જ્યારથી આપણે કેન્સરની દવા ચાલુ કરી ત્યાર પછી આજે 8 મહિના ઉપર થઈ ગયા ને આપણી તબિયત સુધારા પર છે, ઘણું સારું છે। दिलीप भाई को राइट रीनल सेल कार्सिनोमा आया था, फिर उनका लंग्स में चला गया था, पैरा एओर्टिक, सब कैरिनल, एओर्टो केवल, सभी पेटिक, सब नेफ्रिक, ऐसे 9 जगह पे उनकी गठान फैल चुकी थी। उनको 1.5 महीना बताया गया था कि अब इतना है। 1.5 महीने से ज़्यादा नहीं जी पाया। ये सब ठीक ईश्वर की कृपा से ही होता है, उनके धैर्य से, उनकी हिम्मत से। दिलीप भाई के आभारी हैं हम कि उन्होंने व्यसन छोड़ दिया। आज बीड़ी अब वो बिल्कुल नहीं के बराबर, और हम उनसे यही उम्मीद करते हैं कि वो बिल्कुल छोड़ दे। तो धन्यवाद आपको।